ગુજરાત એટીએસે મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। નવસારીના ચારપુલ વિસ્તારમાં આતંકીની ધરપકડ કરવામાં આવી। મૂળ ઉત્તર પ્રદેશના રામપુરના નરપત નગરના આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરાઈ। જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રેરિત હતો આતંકી। ચોક્કસ લોકોની હત્યા કરવાનું આતંકીનું ષડયંત્ર હતું। નવસારીના જારાવડ કેટલાય સમયથી ટેલરિંગનું કામ કરતો હતો આતંકી ફૈઝાન શેખ। ગુજરાત એટીએસે આતંકી ફૈઝાન શેખ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે। એટીએસે આતંકીની પૂછપરછ ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે। દેશભરમાં એક મોટો હુમલો થવાની શક્યતાને પગલે એટીએસ અમદાવાદ દ્વારા નવસારીમાં તપાસ કરવામાં આવી હતી અને તમામ જે કંઈક વિસ્તાર છે વિસ્તારની ચકાસણી કર્યા બાદ જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલ એક આતંકી એક ટેલરની દુકાનમાં કામ કરતો હતો ને સમગ્ર જે કંઈ એટીએસે તારીખ 25ના રોજ છાપો માર્યો હતો ને એ આતંકીને ઝડપી પાડ્યો છે। આતંકી પાસે અનેક હથિયારો પણ મળ્યા છે અને જે કંઈક નુકસાન પહોંચાડી શકે દેશને અને લોકોને તમામ સામગ્રી મળી છે। હાલ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આ આતંકી ઉત્તર પ્રદેશનો છે અને ઉત્તર પ્રદેશથી અહીં ટેલર કામ કરવા માટે આવ્યો હતો ને ટેલરિંગ છેલ્લા 3 વર્ષથી કરતો હતો ને એનું સતત આવન જાવન રહેતું હતું। આ જે નવસારી અને જે કંઈક અલગ અલગ વિસ્તારોમાં એ રેકી કરતો હતો ને ત્યારબાદ જે કંઈક ષડયંત્રને જે કંઈક અંજામ આપવાનો હતો એ તૈયારીમાં હતો। તે દરમિયાન એટીએસની ટીમ દ્વારા આ જે કંઈક ટેલરિંગ કામ કરતો આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે અને સમગ્ર જે કંઈક કાર્યવાહી છે કાર્યવાહી તેજ કરી છે। ખાસ કરીને દેશમાં આવા હુમલાઓ થતા હોય છે જેને લઈને એટીએસ અને તમામ જે કંઈક વિભાગો છે ગૃહ વિભાગો છે ગૃહ વિભાગની તમામ જે કંઈ સૂચનાઓ છે એ સૂચનાઓને લઈને એટીએસે છાપો માર્યો હતો ને એક ટેલરની દુકાનમાં કામ કરતો આતંકીને ઝડપી પાડ્યો છે। ત્યારે ટેલરના મુખ્ય જે કંઈક દુકાનદાર છે એ દુકાનદાર સાથે વાત કરીશું। શું હતો સમગ્ર મામલો? जी मेरा नाम इस्लामुद्दीन अलाउद्दीन शेख, मास्टर हूँ, काम करता हूँ यहाँ पे 12-15 साल से मैं काम करता हूँ, सभी लोग मेरे को जानते हैं। और वो भी मेरे पास में काम कर रहा था, मुहर्रम के बाद से आया हुआ था, 5-6 महीने के आसपास इससे हो गए काम करता हूँ यहाँ पे। क्या डॉक्यूमेंट लिए थे आपने? उसका डॉक्यूमेंट नहीं, ऐसा तो कुछ नहीं लिया। कहाँ का है यार? वो जिला रामपुर तहसील स्वार नरपत नगर का रहने वाला है। खास करके इसकी एक्टिविटी क्या थी? लड़का ऐसा अच्छा था, व्यवहार में ऐसा कुछ था नहीं। बाकी अभी 3-4 महीने से क्या था वो मालूम नहीं पड़ा, क्या है क्या नहीं वो अपने को नहीं मालूम सर। साल में कितनी बार गांव जाता था? बस जाने की तैयारी थी अभी, सीजन के हिसाब से आते हैं, 5-6 महीने के लिए कारीगर आते हैं, बाकी चले जाते हैं। आपके पास 3 साल से था जी, तो कितनी बार गांव जाता था? 3 साल वही 5-6 महीने का सीजन करके घर ही चले जाते हैं सर जी। 5-6 મહિનાની રેકી બાદ ફરી ઉત્તર પ્રદેશ જતો હતો અને તમામ જે કંઈક ગતિવિધિ છે ગતિવિધિ પર નજર રાખતો હતો, પરંતુ આ જે આધાર કાર્ડ અને જે કંઈ ડોક્યુમેન્ટ મેળવવાના છે તે એટીએસ દ્વારા મેળવવામાં આવ્યા છે અને ક્યાં ક્યાં દેશમાં કઈ કઈ જગ્યાએ આતંકી હુમલાને અંજામ આપવાનો હતો તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।